જે જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો અમિતજી, આજે ખાસ કરીને તમારી પસંદગીનો સ્ટોક કયો રહેશે? જે છે હવે બાય સાઇડ પર છે અને સ્પેસિફિકલી એફએમસીજી માં અગર આપણે જોઈએ તો પર્ટિક્યુલરલી નેસ્લે ઇન્ડિયા પર અગર આપણે જોઈએ તો જે હિસાબે માર્કેટમાં રિસેન્ટલી કરેક્શન જોવા મળ્યું છે, બટ આ સ્ટોક કમ્પેરેટિવલી સ્ટેબલ છે અને આપણે જોઈ રહ્યા છીએ કે લગાતાર જે છે ઉપરમાં કન્સોલિડેશન કરી રહ્યો છે અને જે હિસાબનું ઓવરઓલ સ્ટ્રક્ચર છે, આઈ ફીલ કે એક નિયર ટર્મમાં આ સ્ટોક તરફથી આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. સો નેસ્લેનું ફેબ્રુઆરી ફ્યુચર બાય કરી શકાય. 1260 નો ઇનફેક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડ પોટેન્શિયલ છે મને એવું લાગી રહ્યું છે કે 1400 સુધીની રેલી આ સ્ટોકમાં આવી શકે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે નેસ્લે ઇન્ડિયા પર ફેબ્રુઆરી મહિનામાં ખરીદારી કરીને ચાલો 1260નો એક સ્ટોપ લોસ લગાવો અને ઉપરમાં તમને 1400 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે નેસ્લે ઇન્ડિયા પર. પરંતુ આગળ વધ્યા છે જો